ચૈત્ર મહિનાના પ્રસંગે કરજણ તાલુકાના પોર ગામે આવેલ બળિયાદેવ મંદિર ખાતે ભક્તોની ભારે ભીડ વચ્ચે ચોરીની ઘટના બની છે। મળતી માહિતી મુજબ જબુ ગામના રહેવાસી રાહુલજી જયપાલસિંહ જીતેન્દ્રસિંહ પોતાના પરિવાર સાથે સવારે આશરે 11:30 વાગે દર્શન માટે મંદિર ગયા હતા। દર્શન કરીને બહાર નીકળતી વખતે ભીડનો લાભ લઈને અજાણ્યા શખ્સ દ્વારા તેમની માતાના ગળામાંથી આશરે 1.5 તોલા વજનની સોનાની ચેન સાથે પેન્ડલની ચોરી કરી લેવામાં આવી હતી। ચોરી થયેલા આભૂષણની અંદાજિત કિંમત રૂપિયા 1.50 લાખથી 2 લાખ જેટલી હોવાનું જણાવાયું છે। ઘટના બાદ તાત્કાલિક સ્થળ પર હાજર પોલીસને જાણ કરવામાં આવી હતી। ત્યારબાદ નજીકના પોલીસ સ્ટેશનમાં સંપર્ક કરતા જાણવા મળ્યું કે સ્ટાફ મંદિર ખાતે બંદોબસ્તમાં વ્યસ્ત હતો। સ્થાનિક જમાદાર સાથે સંપર્ક સાધ્યા બાદ પણ તાત્કાલિક રીતે ફરિયાદ નોંધાઈ શકી ન હતી। હાલમાં પીડિત પરિવાર દ્વારા પોતાના વિસ્તારના પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ ઘટનાને પગલે ભીડવાળા ધાર્મિક સ્થળોએ સુરક્ષા વ્યવસ્થા અંગે પ્રશ્નો ઊભા થયા છે। સ્થાનિકોએ માંગણી કરી છે કે આવા પ્રસંગોમાં પોલીસ દ્વારા વધુ સચોટ બંદોબસ્ત અને દેખરેખ રાખવામાં આવે, જેથી આવી ઘટનાઓને અટકાવી શકાય।